ભાવનગર શહેરમાં હોલિકા પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। ભાવનગર શહેરમાં ધામધૂમપૂર્વક હોલિકા પર્વની ભારે આસ્થા સાથે ઉજવણી કરતા શહેરીજનો શહેરના જુદા જુદા વિસ્તારમાં હોળી બનાવીને પ્રગટાવવામાં આવી। હોલિકા દહન નિમિત્તે પાનવાડીમાં હોલિકા અને પ્રહલાદની કૃતિએ ભારે આકર્ષણ જમાવ્યું હતું। સાથે હોળીને રંગોળીથી સુશોભિત કરવામાં આવી હતી। જ્યારે ભાવનગર શહેરના નવનિયુક્ત પ્રમુખ કુમારભાઈ શાહ અને પૂર્વ મેયર કીર્તિબેન દાણીધાળિયા સહિતનાઓ હોલિકા દહન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। હોલિકા દહનના દર્શન કરવા માટે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। ભાવેણાવાસીઓએ ખજૂર, ધાણી અને દાળિયા સાથે હોળીના ફેરા ફરીને ધન્યતા અનુભવી હતી। મારું નામ મનીષ મકવાણા અને વડવા વિસ્તારની અંદર કુમાર મિત્ર મંડળ દ્વારા આ છેલ્લા 79 વર્ષથી પરંપરા મુજબ અમે આ હોલિકા દહન કાર્યક્રમનો મહોત્સવ ઉજવી રહ્યા છીએ। આ કાર્યક્રમની અંદર ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનો અને ભાવનગરના તમામ નાગરિકો જેઓ અહીં ખૂબ બહોળી સંખ્યામાં દર વર્ષે વર્ષો સુધી જે રીતે પરંપરા અમે જાળવી રાખી એવી રીતે લોકો ઉપસ્થિત રહે છે, તે બદલ તમામ ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનો, મારા વડીલો અને યુવાનોને સાત્વિક સ્વાગત કરીએ છીએ। અને આવો નવો ધાર્મિક અને આવો નવો પર્વ હોળી અને ધૂળેટીનો તે માટે ધર્મપ્રેમી લત્તાના ભાઈઓ, વડીલો અને શહેર અને સમગ્ર ભારતને હોલિકા અને હોલિકા દહન માટેનો ખૂબ ખૂબ હાર્દિક શુભકામના પાઠવીએ છીએ। અસ્તુ ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત।